ફાઇનલ મિત્રો આપણે જે ટ્રીપ હતી કે જેમ કે તમને ખ્યાલ હશે કે હું ચોટીલા અને દ્વારકા જાઉં છું રેડી, તો એમાં થયું એવું કે મારે બે શબ્દ કેવા છે કોની વિશે, પોલીસ વિશે। જેમ કે હું છે ને મારા ગામ ઊંચા કોડાથી ચોટીલા જવા નીકળ્યો તો રાતના લગભગ 2:30 થી 3 વાગે હું બાબરાથી જસદણ વચ્ચે નીકળ્યો રેડી ગાડી લઈને, અને આપણી ગાડી ઇકો ગાડીમાં 7 સીટર ગાડીમાં હતું, અને ગાડીના કમ્પ્લેટ બધા કાગળિયા હતા, છતાં પણ જે ટ્રાફિક પોલીસવાળા છે, ટ્રાફિક પોલીસવાળા જો જે વ્યક્તિ મોટા અધિકારી છે એની કોઈ જાતની આપણે કોઈ વાત નથી કરતા, જે વ્હાઇટ કલરમાં જે ટ્રાફિક પોલીસવાળા છે એમને જે મેઇન વસ્તુ હતું કે અમે ઓલરેડી 7 સીટરમાં એટલે સહજ વ્યક્તિ છે, હું થઈને સહજ વ્યક્તિ હતા, છતાં પણ અમારી જે 200 રૂપિયાની પોંચ પડાવી, પોંચ તો ફાટી, સાથે સાથે ડબલ પૈસા લીધા અમારી સાથે, કે ભાઈ એની કાગળિયા પણ દેખાડ્યા, બધી વસ્તુ પૂરેપૂરી વસ્તુ દેખાડી, છતાં પણ અમારી પાસેથી પૈસા લઈને પોંચ ફાડી। અને બીજા નંબરમાં જે અમારી સાથે જે પોલીસ મિત્ર છે જે મારા ગામના છે એએસઆઈ રેડી, તો એમનું નામ તો નહીં લઉં, એમની જોડે મેં વાતચીત કરાવી, છતાં પણ મારી પાસે પૈસા લીધા અને એમને છતાં પણ પોંચ મોટી ફાડી દીધી। ત્યાં સુધી આપણને કાંઈ વાંધો નહોતો, એક પોંચના તો પૈસા આપી દીધા। પછી આપણે સવારે ચોટીલા પહોંચી ગયા, ચોટીલાથી આવતા રાજકોટ બળતો વચ્ચે ગામ આવશે કુવાડવા, તો કુવાડવા ગામે પાછા પોલીસ દિવસે ધોળા દિવસે મતલબ સવારે 9 વાગ્યાનો ટાઈમ હતો, ત્યાં પણ ટ્રાફિક પોલીસવાળા ભટકાણા। હવે મારી ગાડીના કાગળિયા કમ્પ્લેટ હતા, આપણી પાસે બધી ડોક્યુમેન્ટ હતા, અને જે સહ વ્યક્તિ એમ બેઠા ને નાનો છોકરો એટલે 7 સીટરને બદલે સહજ વ્યક્તિ બેઠા, છતાં પણ ત્યાં પણ પાછી ફરીથી ટ્રાફિક પોલીસવાળાએ રેડી, તો આ ટ્રાફિક પોલીસવાળા ફરીથી આપણી પાસે 200 રૂપિયાનો હપ્તો લીધો કે 200 ને બદલે 400, એ રીતના એ તો 3,500ની પોંચ ફાડતા હા, એ આરટીઓ ગાડી મોકલી દઉં એમ ઘણી ધમકી દીધી, પણ મેં સાહેબ વાતચીત કે છતાં પણ ન મળ્યા, અને પાછી મતલબ 200નો સાઇનલો મારી પાસે કરાવ્યો ફરીથી રેડી। તો આ રીતના 2 વખત મારી જોડે એક દિવસમાં થયું, અને મેં બધી વાતચીત કરી કે આગળ મેં પણ પૈસા આપ્યા છે, પોંચ પણ દેખાડી, છતાં પણ ફરીથી પૈસા લીધા આપણી પાસેથી। તો મિત્રો આ રીતે ગુજરાત પોલીસ છે અથવા જે ગુજરાત ટ્રાફિક પોલીસ છે આ રીતનું એનું ભાઈ જુલમ છે। તો મિત્રો આ છે ને આ વિડીયોને થોડો શેર કરી દેજો। બાકી મિત્રો કહેવાનો મતલબ એમ હતું કે ભાઈ વધારે પડતા આપણી પાસે પૈસા લે છે, અને પૈસા લેવાનું શું કારણ છે, અને ટ્રેનનું કોઈ જાતનું સમાધાન પાવતી નહોતી, અને છતાં પણ આપણી પાસે પૈસા લીધા એ વ્યક્તિએ। તો ધ્યાન રાખો મિત્રો આ વસ્તુ, અને તમે જો ગાડી હાંકતા હોય તો આ સ્પેશિયલ ધ્યાન રાખજો। સો ફાઇનલ મિત્રો આપણે છે ને રાજકોટથી નીકળી ગયા અને આવી ગયા ડાયરેક્ટ કાલાવડ ક્યાં, રણુજા જે રામદેવ પીરનું મંદિર હતું ત્યાં, અને ત્યાંથી આવી ગયા છીએ ડાયરેક્ટ વરુડી માના મંદિરે। એટલે જસ્ટ જો સામે ગેટ છે, અને આ એરિયો આખો જોઈ શકો છો જે વરુડી માનું ધામ છે, અને એક્ઝેક્ટ સામે છે મંદિર। તો હું તમને પહેલાં મંદિરના દર્શન કરાવી દઉં, અને બાકી તમે આગળ બનાવો। મિત્રો તમે જોઈ શકો છો ઘંટ કવડો મોટો છે, જે શું કહેવાય એક ઘંટ છે જે કવડો બિગેસ્ટ છે, જોઈ શકો છો, અને સ્પેશિયલ લોખંડ છે મિત્રો, હલતો પણ નથી, જુઓ છે એક્ઝેક્ટ આ વરવડી માના સામે જે મંદિર છે, અને એની એક્ઝેક્ટ સામે આ છે। તો ચાલો દર્શન કરીએ।